સુજનીપુર સુરેન્દ્રનગર નજીકથી ત્યજી દીધેલ હાલતમાં બાળકી મળી આવી. કપડામાં વીંટેલ હાલતમાં જીવિત બાળકી મળી આવી. રોડ પરથી પસાર થતા ખેડૂતે રઝળતી હાલતમાં બાળકીને જોતા ઇમરજન્સી 108ને જાણ કરી. ઇમરજન્સી 108 મારફતે બાળકીને પાટણ સિવિલ હોસ્પિટલ સારવાર અર્થે ખસેડાઈ. બાળકીને ત્યજીને દેનાર વ્યક્તિ સામે સ્થાનિકીમાં ફટકાર. રાજુભાઈ પટેલ, પાટણ ન્યૂઝ 24, પાટણ. આજે સવારે 7 વાગ્યાના સુમારે અમારે સુજનીપુર રોડ છે ત્યાં કૃષ્ણા રો હાઉસના ગેટની સામે ભીલ ધીરજીભાઈ એમને ખેતર વાવેલું છે. ત્યાં સવારે ગાય કાઢવા ગયેલા હતા તો એમને એક બિનવારસી હાલતમાં બાળકી રોડની સાઈડમાં પડેલી જોઈ. તો અમને બધાને જાણ કરી. અમે સ્થળ પર જઈ અને જોયું તો કોઈ બિનવારસી હાલતમાં બાળકીને મૂકીને ગયું હતું. એટલે અમે સૌપ્રથમ 108ને જાણ કરી. એ પછી અમે 181 હેલ્પલાઇન ઉપર સંપર્ક કર્યો અને એમને પણ મહિલા અને બાળ સુરક્ષા અધિકારી સાહેબ સાથે વાત કરાઈ અને 108ના કર્મચારીઓએ તાબડતોડ એમને હોસ્પિટલ એડમિટ કરી. આપનું નામ? ઠાકોર રાજુજી ગાંડાજી. રહેવાનું મારે કૃષ્ણા રો હાઉસ 19 નંબરમાં. અને આ બેબી એક્ઝેક્ટ કઈ જગ્યાએ પડી હતી? એક્ઝેક્ટ જે કૃષ્ણા રો હાઉસ છે એમની સામેની સાઈડ રોડની સાઈડમાં પડેલી હતી. સરસ સરસ.